તો પોરબંદર જિલ્લામાં મુશળધાર વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ધરમપુર નજીક રેલવે ટ્રેક ધોવાયો છે। દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક ટ્રેક ધોવાયો છે। ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો પોરબંદરમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ધરમપુર રેલવે ટ્રેક નજીક પાણી ભરાઈ ચૂક્યા છે, તો દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક ટ્રેક પર પાણી ભરાવાને કારણે અહીં ટ્રેનોની અવરજવર પણ ઠપ થઈ ચૂકી છે। એક તરફ જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ અહીં વરસાદ ગોરંભાયેલો હોય, હજુ પણ આવનારા સમયમાં વધુ વરસાદ ખાબકે તેવી પરિસ્થિતિ સૌરાષ્ટ્રભરમાં જોવા મળી રહી છે। એમાં સૌથી વધુ અત્યારે કોઈ જિલ્લો પ્રભાવિત થયો હોય તો તે પોરબંદર જિલ્લો છે। અહીં રેલવે ટ્રેક ધોવાઈ ગયાની ઘટના પણ સામે આવી છે, તો સાથે જ જે સિટી વિસ્તારો છે ત્યાં 1 માળ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે।